નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ. એક એવો બ્રહ્માંડીય સંઘર્ષ જે ઈશ્વરના કાયદાની આસપાસ કેન્દ્રિત છે. આ સમજૂતી આપણને ઘણા મોટા સત્યો તરફ દોરી જશે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ સમગ્ર બ્રહ્માંડીય નાટકના કેન્દ્રમાં એક જ સવાલ છે: શું ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું ખરેખર શક્ય છે? શું કોઈપણ બનાવેલો જીવ એ કરી શકે? સારું, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા, શૈતાનનો ખોટો દાવો શું હતો? પછી ઈસુ કઈ રીતે પ્રથમ સાક્ષી બન્યા? એ પછી પવિત્ર આત્મા અને બીજા સાક્ષીઓની ભૂમિકા શું છે? ચોથું, આજ્ઞાનો અંતિમ પુરાવો કેવી રીતે મળે છે? અને છેલ્લે, ન્યાય અને આવનારા રાજ્ય વિશે વાત કરીશું. આખી વાત એક બ્રહ્માંડીય મુકદ્દમા જેવી છે, જેમાં આપણે આરોપથી ચુકાદા સુધી જઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી: શૈતાનનો ખોટો દાવો. આ એ જ મુદ્દો છે જે આખા સંઘર્ષનો મૂળ છે. તો જુઓ, આ સંઘર્ષની શરૂઆત બે એકદમ વિરોધી વાતોથી થાય છે. એક તરફ છે ઈશ્વરની માંગ, આજ્ઞાનું પાલન કરો, અને બીજી તરફ છે શૈતાનનો આરોપ, ના, બનાવેલા જીવો માટે આનું પાલન કરવું અશક્ય છે. આ જ બે વિચારો વચ્ચે આખી લડાઈ છે. હવે આ આરોપ લગાવનાર છે કોણ? તો એ મૂળમાં સ્વર્ગનો એક દેવદૂત હતો, પણ એણે દાવો કર્યો કે ઈશ્વરની આજ્ઞા તો અન્યાયી છે. આ જ કારણે સ્વર્ગમાં એક યુદ્ધ થયું, જેમાં તેની હાર થઈ, અને પરિણામે એને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને હેડ્સ એટલે કે એક પ્રકારના પાતાળ લોકમાં કેદ કરી દેવામાં આવ્યો. ઓકે, તો આરોપ તો લાગી ગયો. હવે વારો છે પુરાવાનો. ચાલો જોઈએ કે આ બ્રહ્માંડીય અદાલતમાં પહેલો સાક્ષી કોણ છે અને એ પુરાવો શું છે. આ લખાણમાં ઈસુને માત્ર ઉદ્ધારક તરીકે જ નહીં, પણ એક મુખ્ય સાક્ષી તરીકે રજૂ કરાયા છે. એમના માટે એક ખાસ શબ્દ વપરાયો છે: ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ. આનો અર્થ શું? આનો અર્થ એ છે કે તેઓ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે સાબિત કર્યું કે આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરીને મૃત્યુ પર પણ જીત મેળવી શકાય છે. તો સવાલ એ છે કે એમણે આ સાબિત કઈ રીતે કર્યું? 3 મુખ્ય પગલાં હતા. પહેલું, એમણે એક નાશવંત માનવ શરીરમાં રહીને પાપ પર જીત મેળવી. બીજું, એમણે મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી આજ્ઞાનું પાલન કર્યું. અને ત્રીજું, પુનરુત્થાન દ્વારા એમણે પોતાની નિર્દોષતા સાબિત કરી અને મૃત્યુને હરાવી દીધું. આ જ હતો પહેલો અને સૌથી મોટો પુરાવો. સારું, તો ઈસુએ તો સાબિત કરી દીધું. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે: આ એક પુરાવો કેવી રીતે અનેક લોકો સુધી પહોંચે છે. હવે માનવતાની વાત આવે ત્યારે આ લખાણ એક ખૂબ જ, કહી શકાય કે આઘાતજનક રૂપક વાપરે છે. એ કહે છે કે માનવજાત મળના કીડા જેવી છે, પણ ઈશ્વર તેમને પ્રેમ કરે છે. આ વાત ઈશ્વર સામે આપણી સ્થિતિ અને નમ્રતા બતાવવા માટે કહેવાય છે. પણ વાત અહીં અટકતી નથી. તરત જ આગળ સમજાવવામાં આવ્યું છે કે ઈશ્વરનો પ્રેમ એ જ જીવોને ઉપર ઉઠાવે છે. પવિત્ર આત્મા દ્વારા એમને એટલી શક્તિ મળે છે કે તેઓ પોતે પણ મૂલ્યવાન સાક્ષી બની જાય છે. એ જ છે પ્રથમ ફળો. તો આ પ્રથમ ફળો કોણ છે? આ એ શહીદ સાક્ષીઓ છે, જેમને પવિત્ર આત્માથી શક્તિ મળી છે. તેઓ ઈસુના ઉદાહરણને અનુસરે છે, મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કરે છે, અને આમ કરીને એ સાબિત કરે છે કે શૈતાનનો દાવો ખોટો હતો. અને આ જ વાત આપણને મુકદ્દમાના ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. હવે વાત છે અંતિમ, સામૂહિક પુરાવાની. આ લખાણ મુજબ પુરાવાને અંતિમ અને સંપૂર્ણ માનવા માટે આ પ્રથમ ફળોની એક ચોક્કસ સંખ્યા હોવી જરૂરી છે, અને એ સંખ્યા છે 1,44,000. આખી પ્રક્રિયાને સમજાવવા માટે ખેતીનું એક સરસ ઉદાહરણ અપાયું છે. એક છે વહેલો વરસાદ. આ પવિત્ર આત્માનો એ પ્રવાહ છે જે વિશ્વાસીઓમાં વિશ્વાસનો બીજ રોપે છે. અને પછી આવે છે પાછલો વરસાદ. આ આત્માનો અંતિમ પ્રવાહ છે, જે 1,44,000 પ્રથમ ફળોને સંપૂર્ણ રીતે તૈયાર કરે છે, જાણે પાક પાકી ગયો હોય. અને જે ક્ષણે આ સંખ્યા પૂરી થાય છે, બસ, રમત પૂરી. આજ્ઞા નિર્વિવાદપણે સાચી સાબિત થઈ જાય છે. શંકા માટે કોઈ જગ્યા જ નથી રહેતી. અને આ જ પુરાવો અંતિમ ન્યાયનો આધાર બને છે. તો પુરાવા રજૂ થઈ ગયા, સત્ય સાબિત થઈ ગયું. હવે શું? હવે આપણે અંતિમ ભાગમાં જઈએ છીએ: ન્યાય અને આવનારું રાજ્ય. જોઈએ કે આ મુકદ્દમાનો ચુકાદો શું છે અને તેના પરિણામો શું આવે છે. ચુકાદો આવે છે,
અને એ આરોપ લગાવનાર એટલે કે શૈતાન માટે સારો નથી એનું ક્રમશઃ પતન થાય છે. જુઓ, પહેલાં એને સ્વર્ગમાંથી હેડ્સમાં ફેંકવામાં આવ્યો. પછી જ્યારે પ્રથમ ફળોની ગવાહી પૂરી થઈ ત્યારે એને પૃથ્વી પરથી પણ હરાવવામાં આવ્યો અને અંતે એને 1000 વર્ષ માટે અતલ ઊંડાણમાં બાંધી દેવામાં આવશે. આ બધું ક્યારે અને કેવી રીતે થશે એની પણ એક સમયરેખા છે. જેવી પ્રથમ ફળોની સંખ્યા પૂર્ણ થાય એટલે કે અંતિમ પુરાવો મળી જાય કે તરત જ 7મી મોહર ખોલવામાં આવે છે. એ પછી શરૂ થાય છે મહાન વિપત્તિ. અને આ સમયગાળાના અંતે શૈતાનને અતલ ઊંડાણમાં નાખી દેવામાં આવે છે. તો આખી વાતનું સાર શું છે? આ બધા સાક્ષીઓનું જે સામૂહિક બલિદાન છે એ જ શૈતાનના અંતિમ ન્યાય તરફ દોરી જાય છે અને એના પછી જ ઈશ્વરના રાજ્યની સ્થાપના થાય છે. એમની જીત જે એક નવા યુગનો રસ્તો ખોલે છે. આ બધું સમજ્યા પછી આપણે ફરીથી એ મૂળ સવાલ પર આવીએ છીએ, પણ થોડા અલગ દૃષ્ટિકોણથી. આપણે શરૂઆત એ સવાલથી કરી હતી કે શું આજ્ઞાનું પાલન થઈ શકે છે? જવાબ મળ્યો હા. પણ હવે અંતિમ સવાલ એ છે કે તો પછી આજ્ઞાની સત્યતા આખરે સાબિત શેનાથી થાય છે? વિચારવા જેવો પ્રશ્ન છે નહીં?